ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જી હા દર્શક મિત્રો, નવી નવી સિસ્ટમો ઓમાનના વિસ્તારમાં, ઈરાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ અત્યારે દરિયાના મારફત થકી આ સિસ્ટમો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. વધી રહેલી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને લઈને હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર, જેમાં કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ખાસ કરીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં એક સાથે ત્રણ નવા વાવાઝોડા સક્રિય બનતા હોય તેમ વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવી રહ્યો હોય તેમ હવે પછી કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલય અને બાંગ્લાદેશ, નેપાળના વિસ્તાર સુધી એક મજબૂત ઘેરાવો સિસ્ટમનો રચાતો હોય તેમ આ વિસ્તારોમાં આવી રીતનું એક તીવ્ર સંક્રમણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે. વધતી જતી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા અલગ અલગ વરસાદીય મોડલોની અંદર ગુજરાતની સાથે સાથે ભારત દેશના અનેક રાજ્યની અંદર પણ અત્યારે વાવાઝોડા જેવો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ અત્યારે મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે અહીં આપણા લાઈવ જોઈ શકો છો. ઓમાનના વિસ્તારમાંથી આ સિસ્ટમો આવી રીતે ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગતિઓ કરતી જોવા મળી રહી છે. તેવી જ રીતે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આવી રીતના તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાને વાવાઝોડાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હવે પછી માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. અહીંયા તમે વિસ્તારોની માહિતી મેળવી શકો છો, જેમાં ઉત્તરીય ભારતની અંદર લેહ લદ્દાખના વિસ્તારમાં મોટા પલટાવ આવી રહ્યા છે. ડોડાના ક્ષેત્રથી લઈને અત્યારે ખાસ કરીને બિકાનેરના ક્ષેત્રની અંદર સિકારાના વિસ્તારથી આજે અત્યારે તમે અહીંયા આ બધા જ વિસ્તારોની અંદર જોઈ શકો છો. આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે હાલ વરસાદ અને માવઠાનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ભારત દેશના આ તમામ રાજ્યની અંદર વરસાદ અત્યારે રીતસરનો ભૂક્કા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે. આમ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે સાથે હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવો આવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને અત્યારે શ્રીલંકાના ક્ષેત્ર, મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુ, ઉદયપુરના ક્ષેત્રથી લઈને બેંગલવીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો અત્યારે તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો. વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તાર અને ઢાકા, ધાનબડના વિસ્તારની અંદર વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવવા માટે તૈયાર બેઠું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર વાવાઝોડું હવે પછી ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોની વાત કરીએ તો નવી દિલ્હી, નેપાળના વિસ્તાર અને બાંગ્લાદેશના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારો અને પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી આવી રીતનું સિસ્ટમનું ભયંકર પટ્ટાનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સીધા જ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાતમાં માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતા હોય તેમ અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ જોવા મળ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. આમ પવનની તીવ્રતા અને બદલાઈ રહેલી વરસાદીય સિસ્ટમને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી, તુફાન સાથે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આપણે વિસ્તારો પ્રમાણે જો વાત કરીએ તો વિસ્તારો પ્રમાણે પણ અત્યારે કચ્છના ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં ધોળાવીરાના ક્ષેત્રથી રાપર, ગાંધીધામના ક્ષેત્રથી ભુજના વિસ્તારમાં, માંડવીના ક્ષેત્રથી નલિયા, સાથે સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ અને તોફાની પવનો ફૂંકાઈ શકે છે. મોરબી, રાજકોટ, કાલાવડ, જામનગર, ખંભાળિયાના ક્ષેત્રથી અત્યારે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, પોરબંદરના ક્ષેત્રથી માધવપુરના વિસ્તારની અંદર જેતપુર, સાથે સાથે અત્યારે બોટાદ ધોળાવીરાના ક્ષેત્રથી લઈને ખાસ કરીને ભાવનગર અલંગ મહુવાના ક્ષેત્ર
ધારીના વિસ્તારથી પાલીતાણા, જૂનાગઢના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા હોય તેમ હવે પછી અહીંયા તમે જોઈ શકો છો તે રીતે ગીર સોમનાથ, કોડીનારના વિસ્તાર અને વેરાવળના વિસ્તારથી રાજુલાના પંથકોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે દરિયો બેકાબુ બનીને ભયંકર મોજા ઉછળી રહ્યા હોય તેમ તટીય ક્ષેત્રની અંદર નવું તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે. તોફાની પવનોની તીવ્રતાની અસરને લઈને ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડાના ક્ષેત્રથી સુરતના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. નવસારી, વ્યારા, આહવાના ક્ષેત્રથી વલસાડ અને વાપીના વિસ્તારની અંદર પણ હવામાન બદલાવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને માવઠાના ખતરાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે હળવો પલટાવ આવી રહ્યો છે. તોફાની પવનોની સાથે ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ અહેમદાબાદ, વડોદરા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર અને બોડેલીના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને હવામાન નિષ્ણાંતોની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર માવઠાનો નવો રાઉન્ડ આવનારી 6 તારીખથી લઈને 11 તારીખની અંદર ગુજરાતની અંદર તબાહી મચાવતો હોય તેમ અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર માવઠાનું પુષ્કળ દબાણ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અને અત્યારે ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ હળવો પલટાવ આવી ચૂક્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર તોફાની પવનોની લહેરો ઉઠી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ પવનની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધવાને લઈને તાજી નવીન લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.